અમુક લોકો 10, 11 વાગે દુકાન ખોલી યાર હું ધંધો કરતા હશે તમને બતાવો મને 11 વાગે તું દુકાન ખોલી દે તું કમો એવું મને એમ કે ભાઈ ઊંઘવાનું હોય શાંતિથી આપણા ધંધો લઈને બેઠા નોકરી કરતા નહીં જે સવારે 8 વાગે ઉઠીને હેડાઈએ યાર આ સની તો જો ગોલ્ડન મેન ગોલ્ડ મેન સની ઊંઝા કા નંબર 1 શું કહેવાય બુટલેગર મન થાય નોકરી જવાનું મજબૂરી હતી કે મરજી તમારી સાધના बैगन લડે લે અરે કૂતરો ને બે કૂતરા લડે કમ આની જોગન તું આવો જો ભાઈ પેલા બધા ફોટા બતાવી દે અહીંયા ચો લાગે એમ અને ભાઈ આ રિયલ જોઈ લ્યો હે ઓલા માય ફેમિલી ગુડ મોર્નિંગ કેમ છો આઈ હોપ તે બધા મજામાં છો તો ડેલી લાઈફસ્ટાઈલ વ્લોગનો આજે આપણો દિવસ છે 121મો અને સતુ આજ ઘરે જવાના છો તમે સત્ય ઘેર જવાનું આજ હા લેવાનું સત્ય લેવાનું જવાનું પંપિતા જવાનું આજ હા નહીં જવું સત્યવાન ભાઈ જવાનું હતું ના પાડી 2 જણો કે નહીં જવું દીકા તો જોઈ તું બોલે જી બાઈક લે ભાઈ મેળો તો પટી ગયો નોકરી જવાનું બિલકુલ મન થતું નહીં પણ જવું પડે કેવું મન થાય નોકરી જવાનું મજબૂરી હતી કે મરજી તમારી સાધના बैगन પેલો કરે વેલા ખેતરમાં એવું કરી લે સત્ય તો જવાનું કે રહેવાનું હા હિમા તો ભાઈ ચાલો આપણે ચા પી લીધો છે હવે આપણે નીકળીશું નોકરી જવા માટે જબરદસ્તી નહીં મુ હિમા ટાટા આપણે નોકરી જઈ રહ્યા હતા પણ આજે ત્રીજો દિવસ છે છેલ્લો દિવસ છે પણ છેલ્લા દિવસે તો કઈ મેળો હોતો નથી તો ચાલો આપણે દર્શન કરી લઈએ જય ગણેશ ભાઈ આપણે નોકરી આવી ગયા છીએ આજે આપણે નોકરી અને નોકરી આવીને ડેલી આપણી બજારનો જેમ રૂટ કરવા માટે નીકળતા હતા એમ આજે પણ નીકળ્યા હતા જોઈ લો મેળો કરતા હતા અને ભાઈ મેળો તો પતીએ જ તો જોઈએ છીએ ભાઈ આજનો દિવસ આપણો કેવો રહે છે તો ચાલો મળીએ થોડા આગળ ભાઈ અમુક લોકો 10, 11 વાગે દુકાન ખોલી યાર હું ધંધો કરતા હશે તમને બતાવો મને તમે 11 વાગે દુકાન ખોલો એટલે એકચ્યુઅલી તમે કમાવ તો હું મને એમ કે કોઈ ગરી ટાઈગર તું શનિ લઈને આવ્યો શનિ કોણ શનિ તો ગોઠતો જ નહીં લે 11 વાગે તું દુકાન ખોલી દે તું કમો એવું મને એમ કે ભાઈ ઊંઘવાનું હોય શાંતિથી આપણા ધંધો લઈને બેઠા નોકરી કરતા નહીં જે સવારે 8 વાગે ઉઠીને હેડાઈએ મારી ઉડી રહી છે ખબર આ મારી ઉડાઈ રહી જાણા ઈચ્છા થાય ટાઈગર તું તો આવ્યો હોય અમે અમારા મરજીના માલિક એ બગા મરજીનો માલિક શું એર્યું હું વાત કરી યાર આ સની તો જો ગોલ્ડન મેન ગોલ્ડ મેન સની ઊંઝા કા નંબર 1 શું કહેવાય બુટલેગર તો નહીં પણ બોલ દીક્ષિત બોલો 2 દિવસ મેળાનું આપણે વહેલા થતું હતું એટલે આજ તો ભાઈ
શેડ્યુલ ચેન્જ થઈ ગયું એટલે ભાઈ ભૂખ લાગી હતી તો અત્યારે 12 વાગે આજ તો ભાઈ ખાઈ લેવું છે કેમ કે ભાઈ બહુ ભૂખ લાગી આજ તો અત્યારે શ્વાસ લેવા માટે હું આવ્યો છું તો ચાલો મળીએ થોડા ભાઈ આપણે બપોરે જમ્યા બપોરે જમીને ઓફિસે કામ કરતા હતા અને ભાઈ 2 દિવસ એન્જોય કર્યો છે તો આજે તો ભાઈ બિલકુલ એ મૂડ નથી કેમ મૂડ નથી એ હજુ ખબર નથી પડી પણ મૂડ નથી એ ફાઇનલ છે ભાઈ અત્યારે તો મેડિસિન સપ્લાય કરવા માટે આપણે સાંજે આવ્યા છીએ અત્યારે વાગ્યા છે 100 જેવા વાગ્યા છે જોઈએ છીએ આગળ કેવું રહે છે તો તમે વિડીયો જોતા રહેજો તો ચાલો મળીએ આગળ હું ઘેર આવ્યો હું બી પેલું એ તો ભૂલી જ ગયો સાસ માસી નથી ત્રણ માસી એમ કે લાલ્યામ ફોન આવ્યો તો કમ સાસ લઈ જજે એવો હું તો ભૂલી ગયો જતો રહો પંપીની કોણ જીતું મેકવા ક્યાં જો 1 વાગે જો તો સત્યમ પંપીને જતો રહે ઘરમાં અપ્પુ જો હલો જ નહીં થતો ને એમાં તું એકલી પડી જી હે માં એમાં એમાં ઈમું બેબી બનાવ્યું ખાવાનું કેટલું બધું ખાવાનું કાઢજે અડજે ભાઈ એક થાળીમાં કાઢ બધું થોડું બધું ખાય પંપીન સત્યો ને તો જતો રહ્યો કેવું થયું હતા મોટું ચાલો ભાઈ આપણે ખાઈ લઈએ 8:30 જેવા વાગ્યા ભાઈ ઘેર આવ્યા ઊંઘવા માટે લે બા હા સચિને લાવ્યો તો આ તો મારીથી લાવ્યો જોઈ જજો ચેક કરો કેવું રહે ગેસની તકલીફ થયા ભાઈ મા બાનો એટલે ગોળી મંગાવી હતી ચાલો ભાઈ આપણે હાથ પગ ધોઈ લઈએ પછી હવે ખાઈ લઈએ ખાઈને મળીએ થોડા આગળ ભાઈ આપણો મસ્ત મજાનું જમીને અત્યારે તમને એવા માણસો અંગાથી મળાય કે જે તમે જોયા જ નહીં હોય હા હા ટાઈગર સાહેબ હા હું પણ તમે બ્લોગ વિશે કોઈ કેવું છે સલાહ આપી તમે સલાહની નહીં સપોર્ટની જરૂર સપોર્ટ યા માર ખાય તો લો ઊંચો પર પેજ રો મેરો હમણાં બગા જો તમારા ફોટા જો મને બતાવ જો ભાઈ મહેશ ફોટા બતાડી અને મહેશ એમ કહે કે તું બળી છે તું આકાશન થોડું રીછે બળજો ખાલી માં ફોટા અહીંયા ચો લાગે યા હીરો જો લાગે યા શેક નહીં જબ્બરી છે બળું હું તો હા જો શેક નહીં અહીંયા ચેટલો છે બળ્યો કે ઓ તું ચો લાગી જતો કરે આવો તો તું એ નહીં કમાની જોગન તું આવો જો ભાઈ પેલા બધા ફોટા બતાવી દે પેલા બધા ફોટા બતાવી દે આ બધા ફોટા ચોકન નહીં પાડ્યા તો દુકાનમાં જોડીઓમાં શેકા નહીં અહીંયા ચો લાગે એમ શેકા નહીં અને ભાઈ આ રિયલ જોઈ લ્યો હા તો ભાઈ આઈફોનમાં ધોળો લાગે બાકી રિયલમાં તો હારો કાળા ના પેલા કાળા બાજરીના ડોડા જેવો આટલો તો ધોળો ત્યાર કરતો તો હું હીરો જેવો લાગુ છું ખાલી વિમલ જ નહીં ખાતો તે હું તો ખાવતા નતો આપણા બેના કરતા સાહિલ અવાજ આવશે અલે દેખલો બેજો લે સબકો લે એના કરતા તો કૂતરું સારું લાગે બેજો ના માર ખાય અલે હા વળી મોઢામાં આઈને હે કરો આગુ રે કેવો કાઢજે લે આગુ લડે લે અરે કૂતરો ને બે કૂતરા લડે
મહેશ બે કૂતરા લડ્યા ભાઈ એકડી ગણા એક બે આ કૂતરું એમાં તાર જેવું હોય વદરા જેવું કૂતરું કેમ હું વદરા જેવું જીવતા હોય રાધે એટલે કાઢી ના આખું મોઢા માઈન હે કરે આખું રે ઓલે આખું રે કયો હાલ ભય ના કહો માટી દેને આવ્યો અલે લઈ જજે છે તું ઉપર ચડી ગયો ભાઈ કૂતરો આ જેવું કર્યું ને જોજે બધું માટી કર્યું હોય બે જણ લડ્યા હતા તે બે વંઠાઈ ગયા